અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ભારતના ડેરી ક્ષેત્ર પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનનો વિષય આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ તરફ વિકસિત ભારત 2047 હેઠળ ભારતનો ડેરી માર્ગ હતો. આ કાર્યક્રમમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર મિનેશ શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશના ડેરી ક્ષેત્રની વિકાસ યાત્રા, સહકારી માળખું અને વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી તકો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ તેમણે ડેરી ક્ષેત્રમાં ટેકનોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસની આવશ્યકતા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય ડેરી ઉદ્યોગ જે પહેલા તો સેલ્ફ સફિશિયન્સી માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો, આજે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. તો એ જર્ની કેવી રીતે આપણી દેશે ટ્રાવેલ કરી, આજે આપણી પાસે શું ચેલેન્જીસ છે ડેરીમાં અને આગળ જઈને આપણે શું કરવા માંગીએ છીએ, એના ઉપર આજે એક મારો ટોક છે.